એટલે પીપુડી વાળાને બંધ કરાવો અને ટોટલ વર્કશોપમાં અંદર એવો મેસેજ મોકલો કે કોઈ ગામમાં પીપુડી વાળાએ આવવું નહીં, અને પીપુડી વાળા આવશે તો એને ગમે તે થશે એની જવાબદારી પીપુડી વાળા રહેશે, સાઉન્ડ વાળાની રહેશે નહીં. એ હરેક ગામમાં નક્કી કરો જે સાઉન્ડ વાળા હોય હરેક પીપુડી વાળાને. અને એટલી ઓફર ઉધિયા ભાઈ આપે છે કે પીપુડી વાળા પીપુડી પડાવી લેવામાં આવશે, અને ઢોલના અંદર સરકારી નહીં વાગે કે દેશી નહીં વાગે, એટલે પછી એ જવાબદારી એમની રહેશે. એટલે એવું નક્કી કરો અને શાંતિથી બેહો. શું કે છે કે તમે આ ડીજે તમને બંધ કરાયો પણ તાર હવે અમારે દારૂ ગાળવાનું ચાલુ કરો. તમે કઈ આના એમ કીધું કે અમારા નફો છે ને ઉપર શું કરવો ધંધો કોઈ કઈ કરે જ શું આના કે એટલે જો તમે. હવે અમુક લોકો તો જ્ઞાનીબેન ઠાકોરનો પણ વિરોધ કરી રહ્યા છે અને એવું કહે છે કે જ્ઞાનીબેન ઠાકોરે પોતાની પાર્ટી એટલે કે કોંગ્રેસ પાર્ટીનું વિચાર્યું છે, સમાજનું નથી વિચાર્યું. જ્ઞાનીબેન ઠાકોરે પોતાની પાર્ટીમાં આગળ વધવા માટે અનેક નાના મોટા સમાજ વચ્ચે લડાઈ કરાવી રહ્યા છે. કારણ કે મિત્રો આ વિવાદ ક્યાંથી ચાલુ થયો, અત્યારે હાલ જે તમે આગળ વિડીયોની ક્લિપ જોઈ એમાં આ મીટિંગ હતી ડીજે વાળા લોકોની. કારણ કે ઠાકોર સમાજની અંદર લગ્ન પ્રસંગ નિમિત્તે જે બંધારણ કરવામાં આવ્યું એ ભાઈ બંધારણ સારું છે, ઠાકોર સમાજના લોકો એનું પાલન પણ કરી રહ્યા છે. પણ રહી વાત કે આમાં ડીજે મિત્રો લગ્ન પ્રસંગ નિમિત્તે બિલકુલ બંધ રાખવામાં આવ્યું હતું, તો એનો અત્યારે હાલ વિવાદ ચાલી રહ્યો છે. બંધારણમાં એવું હતું કે લગ્ન પ્રસંગમાં તમારે ડીજે નહીં લઈ જવું, ડીજે વગાડવું નહીં, તમે ઢોલ નગારા પીપોડી વગાડી શકો છો. તો મિત્રો ડીજે વાળા લોકોએ વિવાદ કર્યો અને એવું કહ્યું કે ડીજે બંધ કરાવ્યું છે તો પીપુડી પણ નહીં વગાડવાની, અને જો કોઈ પણ વ્યક્તિ પીપુડીનો ઓર્ડર આપશે કે વગાડવા આવશે તો એની સાથે અમે કંઈ પણ કરી શકીએ છીએ, એ જવાબદારી એની રહેશે. આ ડીજે વાળા લોકોએ મિત્રો આ આંદોલન કર્યું હતું, મિટિંગ કરી હતી, અને આમાં ક્યાંક ને ક્યાંક એવા આક્ષેપો જ્ઞાનીબેન ઠાકોર ઉપર પણ નાખવામાં આવ્યા હતા કે જ્ઞાનીબેન ઠાકોરે પોતાની પાર્ટી કોંગ્રેસનું વિચાર્યું છે, ઠાકોર સમાજનું નથી વિચાર્યું. મોટા ભાગના ડીજે ઠાકોર સમાજની અંદર છે, ઠાકોર સમાજના લોકોના ધંધા છીનવી લીધા છે. આવા ઘણા બધા નાના મોટા આક્ષેપો નાખવામાં આવ્યા હતા. પણ મિત્રો આમાં ક્યાંક ને ક્યાંક તમે બધા જાણો છો કે સમાજની અંદર જે બંધારણ કર્યું એમાં ભાઈ બંધારણ સારું કર્યું છે, ઘણા બધા લોકો એનું પાલન પણ કરી રહ્યા છે. કારણ કે મિત્રો સમાજની અંદર અમુક નાના મોટા જે રીતિ રિવાજો હતા એ વધતા હતા. બધા લોકો મિત્રો એક સરખા ના હોય, બધા લોકો પૈસાવાળા ના હોય, એટલે મિત્રો જે નાના અને ગરીબ પરિસ્થિતિના લોકોને ઘણી બધી તકલીફ પડતી હતી. કારણ કે અત્યારે હાલ લગ્ન પ્રસંગમાં મોંઘા મોંઘા દાગીના, મોંઘા મોંઘા ડીજે એવું બધા લઈને જતા હતા, અને જો કોઈ બિચારું ન લઈ જાય તો અમુક નાના મોટા લોકો એમની મજાક ઉડાડતા હતા કે તમારે તો ડીજેમાં આવું ના લાવવામાં આવ્યું, આવું ડીજે લાવવામાં આવ્યું, દાગીના ઓછા લાવવામાં આવ્યા, એવા ઘણા બધા લોકો મજાક પણ ઉડાડી શકે છે. તો આમાં ક્યાંક ને ક્યાંક મિત્રો સમાજનું જે બંધારણ કરવામાં આવ્યું એ ભાઈ ક્યાંક ને ક્યાંક સારું હતું, સમાજના લોકોને આ ગમ્યું હતું. એટલા માટે જ મિત્રો આખો ઠાકોર સમાજ ભેગો થઈને એટલે કે બહુ મોટી સંખ્યાની અંદર લોકો ભેગા મળીને આ બંધારણ કર્યું હતું અને લોકો પાલન પણ કરતા હતા. પણ રહી વાત આ ડીજેની બાબત ખૂબ જ ચર્ચામાં ચાલે છે. હવે ક્યાંક ને ક્યાંક મિત્રો જ્ઞાનીબેન ઠાકોરે વળતો જવાબ પણ આપ્યો છે કે આ બંધારણ મારા સમાજ માટે હતું, એટલે કે મારા ઠાકોર સમાજ માટે હતું, તો બીજા કોઈ અન્ય સમાજના લોકોએ આ બંધારણનો ભંગ કરાવવો નહીં. જે ભંગ કરાવશે એને કાયદેસરની કાર્યવાહી થશે. કારણ કે મિત્રો આ બંધારણ કર્યું એમાં મિત્રો ઘણા બધા લોકોને નીતિ અને નિયમોનું પાલન પણ કરવું પડશે. કારણ કે જો કોઈ બંધારણનું ભંગ કરે તો એને કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે. એટલે મિત્રો અત્યારે હાલ આ ડીજેની વાત ખૂબ જ ચર્ચામાં ચાલે છે. હવે મિત્રો આ વિડીયો તમે આટલા સુધી જોયો છે તો ઠાકોર સમાજની અંદર જે બંધારણ અત્યારે હાલ લાગુ કરવામાં આવ્યું અને જે ડીજે બંધ કરવામાં આવ્યું એ શું મિત્રો સારું કે ખોટું એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. કારણ કે અત્યારે હાલ દિવસે ને દિવસે આ વિવાદ ખૂબ જ વધી રહ્યો છે. હવે આમાં સાચું કોણ ખોટું કોણ એમાં મિત્રો કોઈ વાત જ નથી આવતી. સમાજની વાત હતી, સમાજને ગમ્યું ત્યારે આ બંધારણ કરવામાં આવ્યું છે. પાછળ જતા મિત્રો વિવાદ થયો અને એવું કહેવામાં આવે છે કે આ નિયમ હટાવી દો તો મિત્રો આ બંધારણનું ભંગ થઈ શકે છે. એટલા માટે અત્યારે હાલ કોઈ નવા અપડેટ મળ્યા નથી. આગળ શું નવા અપડેટ મળે છે જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. અત્યાર સુધી તો મિત્રો કોઈ એવું કહેવામાં નથી આવ્યું કે ફરીથી ડીજે લઈને આવો, ડીજે ચાલુ રાખવામાં આવશે, પણ એવું કંઈ જ નથી. આ સમાજની વાત હતી, સમાજ માટે બહુ સારું કામ કર્યું છે. તમે શું કહેશો કોમેન્ટ કરીને જણાવતા જજો.